નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ચૈત્ર મહિનાની અમાસ આ વખતે 8 તારીખે બુધવારના દિવસે છે। આ બુધવારે અમાસ ખૂબ જ ખાસ હોય છે। અમાસના દિવસે કરેલા પૂજા અને ઉપાયનું ખૂબ જ જલ્દી શુભ ફળ મળે છે। આ દિવસ પિતૃદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં છે। અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે। અમાસના દિવસે પિતૃઓના નિમિત્તે દાન કરવાથી પિતૃઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના ઘર પરિવાર ઉપર આશીર્વાદ વરસાવે છે અને તેના દરેક કષ્ટોને દૂર કરે છે। અમાસના દિવસે પિતૃઓના નિમિત્તે સ્નાન, દાન, તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, પિતૃઓના આશીર્વાદ મળે છે। શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, જે વ્યક્તિ ઉપર પિતૃઓની કૃપા હોય છે તેને ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। પુરાણોમાં કહેવામાં આવ્યું છે, આજના દિવસે તમારા પિતૃઓને યાદ કરીને પૂજા કરવાથી અને ગરીબોને દાન કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપો દૂર થાય છે। આ અમાસ ધર્મ, કર્મ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને પિતૃઓના આત્માને શાંતિ માટે પિતૃઓ નિમિત્તે દાન અને તર્પણ જરૂર કરવું જોઈએ। અમાસના દિવસે પિતૃને મોક્ષની પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ જરૂર કરવો જોઈએ। આજના દિવસે જો તમે કોઈ પણ નાનો ઉપાય કરો છો તો તમારા પિતૃ તૃપ્ત થઈને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે। અમાસની તિથિ પિતૃઓ અને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। મિત્ર, માનવામાં આવે છે તમે જીવનમાં જે પણ ઉન્નતિ કરો છો, જે પણ સફળતા મેળવો છો તે બધું પિતૃઓના આશીર્વાદ અને કૃપાથી પ્રાપ્ત થાય છે। તેથી જો તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો પિતૃઓને પ્રસન્ન જરૂર કરવા જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને પિતૃદોષ પિતૃ આશીર્વાદમાં બદલવા માટે શાસ્ત્રોમાં બતાવેલો સૌથી સરળ અને અસરકારક ઉપાય બતાવીશું। મિત્રો, ઉપાય તમે તમારા ઘરમાં સરળતાથી કરી શકો છો। આ ઉપાય કરવાથી પિતૃને આત્માની શાંતિ મળે છે। મિત્રો, ઉપાય ઘરના પુરુષ અથવા તો મહિલા કોઈ પણ કરી શકે છે। ઉપાય કરવાનો એક ખાસ નિયમ છે શુદ્ધતા। તેથી ઉપાય કરતી વખતે સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવાનું છે। ધ્યાન રાખો કે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન આ ઉપાય ન કરવો જોઈએ। ઉપાય કરવા માટે તમારે એક દીવો તૈયાર કરવાનો છે। મિત્રો, દીવો તમે માટીનો લોટનો ગમે તે કરી શકો છો। હવે દીવામાં એક રૂની વાટ મૂકવાની છે, ત્યાર પછી દીવામાં શુદ્ધ ઘી નાખવાનું છે। હવે તમારે રાત્રિના સમયે દીવો કરવાનો છે। મિત્રો, દીવાની છે ચોખા નાખવાના છે, ત્યાર પછી તેની ઉપર દીવો મૂકવાનો છે। મિત્રો, દીવો મૂક્યા પછી દીવાની વાટને દક્ષિણ દિશા તરફ રાખવાનો છે। દક્ષિણ દિશા પિતૃઓની દિશા હોય છે। દક્ષિણ દિશામાં પિતૃલોક છે માનવામાં આવે છે। પિતૃ પક્ષમાં પિતૃલોકથી દક્ષિણ દિશા બાજુથી તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપવા ધરતી ઉપર આવે છે। તેથી પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે અમાસની રાત્રે દક્ષિણ દિશા બાજુ દીવો કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। તેથી અમાસની રાત્રે દક્ષિણમુખી દીપદાન જરૂર કરવું જોઈએ। શ્રદ્ધાથી પિતૃઓ નિમિત્તે કરેલું દાન શ્રાદ્ધ માનવામાં આવે છે। મિત્ર, દીવો કર્યા પછી તમારા ઘરના મંદિર પાસે આસન પાથરીને બેસવાનું છે અને પિતૃદેવના મંત્રનો જાપ કરવાનો છે। મંત્ર આ પ્રમાણે છે: ઓમ પિતૃદેવતાય નમઃ, ઓમ પિતૃદેવતાય નમઃ। આ મંત્રનું 108 વખત જાપ કરવાનું છે। ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું 21 વખત જાપ કરવાનું છે। મિત્રો, ભગવાન વિષ્ણુને પિતૃઓના દેવતા માનવામાં આવે છે। તેથી પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ। આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો અને તમારા પિતૃઓના આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે। ત્યાર પછી તમારા પિતૃદેવને પ્રણામ કરો અને તમારા પ્રશ્નોને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે।
કારણ કે પિતૃઓના આશીર્વાદ વગર જીવનમાં કોઈ સફળતા મળતી નથી. તેની સાથે સાથે પિતૃઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કાલસર્પદોષ અને પિતૃદોષની મુક્તિ માટે પ્રાર્થના કરવાની છે. મિત્રો, ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, જે તમે દીવાની કે ચોખા રાખ્યા છે તેના આગળના દિવસે પક્ષીઓને ખવડાવી દેવાના છે. માનવામાં આવે છે આજના દિવસે પિતૃ અને નિમિત્તે કોઈ પણ ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરવાથી પિતૃઓને ભૂખ લાગતી નથી અને પિતૃ તૃપ્ત થાય છે. મિત્રો, દાન કરવાથી બળ, બુદ્ધિ, પુત્ર, ધન, સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ ઉપાય કરવાની સાથે અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તમારે સાત્વિક ભોજન કરવાનું છે. આજના દિવસે લસણ, ડુંગળી અને માંસાહારી ખોરાક ન ખાવું જોઈએ. તમે આશા કરીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી.